આ બાજુ કૃષ્ણ અવતારની કથા લીલા આવે છે, નરકાસુર ને ભગવાન મારવાનો વિચાર કરે છે। આ બાજુ સૂતિકાગ્રહમાં દુઃખ થાય છે કે બાળકનું હરણ કોણ કરી ગયું। પરમાત્મા કહે છે ભગવાનની ગણ્યું ખરું। કૃષ્ણ મહાદેવની સ્તુતિ કરે છે। રૂક્ષ્મણી કહે છે ભગવાન મારા પુત્રનો અવતાર થયો ન પણ મને મારો પુત્ર લાવી આપો। વારંવાર ભગવાનને કહે છે। ત્યારે રતિ ભગવાનને કહે છે ભગવાન તમે મારી પર અનુગ્રહ કર્યો છે અને કૃષ્ણ પરમાત્માને ત્યાં પુત્ર રૂપે મારો પતિ અવતરવાનો છે। રૂક્ષ્મણીને પેટે પ્રદ્યુમન અવતર્યા છે અને નરકાસુર એ નરકનું દ્વાર છે, વાસનાનો છે। પ્રદ્યુમનનું હરણ કર્યું ને સમુદ્રમાં ફેંકી દીધો। પછી એક સંભાસુરે પોતાના રસોઈ ઘરમાં લાવી માયાવતી નામની દાસીને કહ્યું કે આ માછલામાંથી તું ભોજન રાંધે। માછલામાંથી બાળક નીકળ્યો અને એને આપ્યો છે કે આ બાળકનો ઉછેર તારે કરવાનો છે। કૃષ્ણ રૂપે પુત્ર રૂપે થયા હતા, એને પતિ અભાવ હતો। ભગવાને કહ્યું હતું નાનું બાળક હતું પણ રોજ પતિ સેવા કરતી। માયાવતીને ખબર હતી કે આ મારો સ્વામી છે અને સંભાસુરનો વધ કરી ભગવાન દ્વારકા જરૂર લઈ જશે। માતાએ માયાવતીએ બાળકને નહીં પણ પોતાના પતિભાવથી ઉછેરવા માંડ્યો છે। કૃષ્ણના પુત્ર પ્રદ્યુમન મોટા થવા માંડ્યા છે। માયાવતી સંદાસુરની બધી જ નરકાસુરની બધી જ માયાવી લીલા શીખી ગઈ છે। રતિએ તેમને બધી વાત કહી। પ્રદ્યુમન મોટા થયા છે, 16 વર્ષના થયા એટલે કહ્યું તમને તમારું હરણ નરકાસુરે કર્યું છે, તમને સંભ્રાસુરે નદીમાં ફેંકી દીધા છે અને એનું બીજું નામ નરકાસુર છે। તેને કામદેવ છો, હું તમારી પત્ની રતિ છું। આ માયાવી દાનો છે, એની બધી માયા હું જાણું છું। પણ માયાવી સંભ્રાસુર જ્યારે બહાર જશે ત્યારે હું તમને રોજ થોડી થોડી માયા કરીને તમને શીખવીશ। તેનો ઉપયોગ તમે સંભ્રાસુરને વધ કરવાનો હોય ને ત્યારે કરજો। આ બાજુ દ્વારકામાં હાહાકાર કર્યો છે, બધા રડે છે। તો કહે છે કે કૃષ્ણ તમે બાળકની શોધ કરો। સૂતિકાગ્રહમાંથી કોણ હરી ગયું છે। પરમાત્મા બધાને આશ્વાસન આપે છે કે આપણી કુળદેવી છે ને એનું રક્ષણ કરશે, એ પત્ની સહિત પાછો આવશે। ભગવાન બધાને મસ્કરીમાં કરે છે। રૂક્ષ્મણી કે પ્રભુ તમે પિતા છો ને એટલે તમને ખબર ન પડે માનું હૃદય કેવું હોય, એનું બાળક ગુમ થાય તો માને કેટલી વેદના હોય। પ્રભુને ખબર હતી કે 16મા વર્ષે પ્રદ્યુમન પાછો આવવાનો છે। આ બાજુ 16 વર્ષ થયા છે, સંભ્રાસુરને મારી નાખ્યો છે અને ભગવાન આકાશમાં માર્ગે વિમાનમાં રતિ સાથે પ્રદ્યુમન દ્વારકામાં પધાર્યો છે। પિતા કૃષ્ણની પ્રકૃતિ જેવો જ લાગતો હતો। આ જોઈને કૃષ્ણની પટરાણીઓ વસુદેવ દેવકી વડીલો બ્રહ્મા પડી ગયા। અરે કૃષ્ણ બીજી પત્ની પરણીને પણ લાયા। ત્યારે સામે ઉભેલા રૂક્ષ્મણીને ખબર પડી માનું હૃદય હતું ને એટલે કહ્યું આ કૃષ્ણ નથી પણ આકાશ માર્ગેથી આવેલો મારો પુત્ર છે। આ પુત્ર પ્રેમ રૂક્ષ્મણીનો હર્ષનો પાર નથી। આંખમાંથી આંસુના ચોધાર આંસુ વહે છે। પોતાના પૌત્રને જોઈ દેવકી વસુદેવ આનંદ પામ્યા છે। રૂક્ષ્મણી રોહિણી પોતાના પુત્રને બીજી બધી સ્ત્રીઓ અનુપમ સૌંદર્યવાળી દંપતીને ભેટી આનંદ પામ્યા। સુખદેવજી મહારાજ કહે છે મહારાજ દેવરાજ ઇન્દ્રને પૃથ્વી સ્વરૂપે સત્યભામા હતા। ભૌમાસુર સાથે વસ્તુઓ આપવાની કૃષ્ણે વિનંતી કરી। તે સાંભળી સત્યભામા સહિત ગરુડ પર બેસી કૃષ્ણ ભૌમાસુર પ્રગતિ નામે નગરમાં ગયા। શહેરના ફરતા પહાડ શસ્ત્ર જળ વાયુ અગ્નિ કિલ્લા હતા। 5 મુખ વાળો મરુ નામનો દૈત્ય હતો। જળમાં રહીને તે શહેરનું રક્ષણ કરતો હતો। કૃષ્ણએ ગદાથી પહાડો ને કિલ્લા બાંધી નાખ્યા। બાણોથી કિલ્લા ઉડાવી દીધા। સુદર્શન ચક્ર વડે અગ્નિ જળ વાયુનો નાશ કર્યો। ભગવાન કૃષ્ણ પોતાની કૌમદી ગદા વડે લીલા માત્રમાં મરુદૈત્યને મારી નાખ્યો છે। અધિપતિ ભૌમાસુર પણ ઓળખાતો હતો, તેને વધ કર્યો। ત્યારે ભૌમાસુરની માતા પૃથ્વી અદિતિના કુંડ અને કાન, વૈજયંતી માળા, ઇન્દ્રનું છત્ર, અનેક મોટા પ્રકારની અને પ્રકાશમાન મણિ કૃષ્ણ પરમાત્માને ભેટ આપ્યો। કૃષ્ણે ભૌમાસુરના નગરમાં જઈ કેદ કરેલી 16,000 રાજકન્યાઓને છોડાવી
કૃષ્ણના દર્શન કરી કન્યાઓ તેમના પ્રેમમાં પડી કૃષ્ણને નમન કરે છે. પ્રભુ, તમે અમારા મનોરથ પૂર્ણ કર્યા છે. પ્રભુએ કહ્યું, હવે તમે સૌ મુક્ત થયા છો, સૌના ઘેર જાઓ. ત્યારે કન્યાઓ શું કહે છે? પ્રભુ, અમને અમારું હરણ કર્યું હતું એક અસુરે, અને આટલા વર્ષ સુધી અમે નરકના રાક્ષસના ઘરમાં રહેલા હોય, એક દિવસ માટે જો ઉમરો ઓળંગ્યો તો, અને તોય સીતા માતાને મેણું લાગ્યું હતું. અમે તો આટલા વર્ષોથી નરકાસુરના કેદમાં હતા, તો અમને કોણ અપનાવશે? અમારા માતા પિતા અમને અપનાવશે નહીં, અમને પરણવા કોઈ તૈયાર નહીં થાય. તે પરમાત્મા, તમે જ અમારા સ્વામી છો. પ્રભુ કહે કે તમારે જ્યાં જવું હોય ત્યાં હું મૂકી જાઉં, નિર્ભય થઈ જાઓ. ભગવાન પરમાત્મા જ્યાં જેનો હાથ પકડે એને કોઈ હાથ પકડી શકે? બધી રાજકન્યાઓ 16,000 કન્યાએ ભગવાનને આ પ્રશ્ન કર્યો. પરમાત્મા 16,000 કન્યાઓ છીએ અમે, અમારો હાથ કોણ પકડશે? જેને હાથ કૃષ્ણએ પકડ્યો એનો હાથ કોઈ પકડી શકે ના. પરમાત્મા, અમે તમારા શરણે છીએ. આ બાજુ ભગવાને 16,000 રાણીઓને લાયા છે. 16,000 દ્વારકાની અંદર, રાજમહેલની અંદર સૌને ઉતારા આપ્યા છે.